ગઈકાલે એક જ દિવસની અંદર લોક સાહિત્યકાર જે છે માયાભાઈ આહિર એમના ઉપર આક્ષેપ લગાડવામાં આવ્યા. સાંજ સુધીમાં પોલીસ દ્વારા જે પ્રતિક્રિયા સામે આવી હતી એને આજે આખો કેસ હતો એને એક અલગ જ ટ્રેક પર લઈ ગયા હતા. પરંતુ હવે ફરી એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કોળી સમાજ આજે આખો મુદ્દો છે એને લઈને મેદાને આવ્યો છે ને એમનું કહેવું છે કે નવનીતભાઈ જે કોળી સમાજમાંથી આવે છે એમના ઉપર આજે હુમલો કરવામાં આવ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિર કે તેમના દીકરા જયરાજ આહિરનો જે હાથ છે. શું કહી રહ્યા છે કોળી સમાજના આગેવાનો, તેમણે આ વિષયને લઈને શું પગલા લીધા છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. જ્યારે જાહેર જીવનના કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરતા હોય છે ત્યારે એની અસર ખૂબ બહોળા વર્ગના લોકો સુધી પહોંચતી હોય છે. એ લોકો જે પણ સારા નરસા કામો કરતા હોય છે એમનું અનુકરણ કરવા વાળો વર્ગ મોટો હોવાના કારણે એ સમાચારની અંદર રહેતા હોય છે, એમના નામ સમાચારોની અંદર વહેતા થતા હોય છે. અને આવું જ એક નામ છેલ્લા 2 દિવસથી ચર્ચાઈ રહ્યું છે એ છે લોક કલાકાર માયાભાઈ આહિરનું. માયાભાઈ આહિર પર આક્ષેપ લાગ્યા છે કે કોળી સમાજના બગદાણાના જે સરપંચ છે નવનીતભાઈ બાલદિયા એમના ઉપર માયાભાઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. એ બાદ પોલીસે જ્યારે સ્પષ્ટતા કરી ત્યારે પોલીસનું એવું કહેવું હતું કે નાજુભાઈ નામના એક વ્યક્તિ છે એમના દ્વારા પોતાના ટોળા સહિત આવીને નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ સમગ્ર મામલાને લઈને કોળી સમાજના આગેવાનો સામે આવ્યા છે અને તેમનું કહેવું છે કે આ હુમલા પાછળ ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિર કે એમના પુત્ર જયરાજ આહિરનો હાથ છે. એ લોકોએ કદાચ પ્રત્યક્ષ આ હુમલો ન કર્યો હોય પરંતુ આ હુમલો કરાવ્યો હશે એવી શક્યતાઓ સાથે કોળી સમાજના આગેવાનોએ મામલતદારને પણ આવેદન આપ્યું છે અને તેમણે પ્રતિક્રિયા આપતા શું કહ્યું છે પહેલા તેમને સીધા સાંભળીએ. હું કાળુભાઈ જાંબુચા, કોળી સમાજ અગ્રણી. આજે જ્યારે કોળી સમાજ ઉપર આ બનાવ બન્યો છે ખરેખર અનિંદનીય છે અને જે રાજકીય માણસોના ઈશારે જે કામ થઈ રહ્યું છે ખરેખર પોલીસ તંત્રએ એને ઇગ્નોર કરીને કામ રાજકીય ઈશારે ન કરવું જોઈએ અને નાના માણસોને કઈ રીતે ઉપયોગી થાય એ રીતે કરવું જોઈએ. જે ખરેખર જયરાજ આહિર છે એ પોતે આમાં ખરેખર ગુનેગાર અમને દેખાય છે તો પછી આજે પહેલાં એમને ફોન કર્યો તો એને ખરેખર જયરાજનું નામ આમાં આવવું જોઈએ FIR-માં. અને જો આ નાના મોટા માણસો પર કાર્યવાહી થશે તો એવું લાગશે કે કાયદાનું પાલન થાય છે. નકર નાના માણસો માટે જ કાયદો બન્યો હોય એવું લાગે છે. તો નાના માણસોને જ્યારે ન્યાયતંત્ર ઉપર ભરોસો છે ત્યારે ન્યાયતંત્રને આ ગેરમાર્ગે પોલીસને દોરવાનું એક કે કહી શકાય. એના માટે ખાસ પોલીસ તંત્રમાં SP સાહેબને ખાસ રજૂઆત છે કે તમે તમારા લેવલથી જોઈ અને આનો ન્યાય મળે એ રીતે બધાના નામ ફરજિયાત આવા જો અમને દેખાય છે નાના માણસોને તો બીજા બધા આમ પબ્લિકને તો દેખાવાના જ છે. 3 દિવસ પહેલા જે બનાવ બન્યો છે બગદાણાના સરપંચના જે દૈયર છે અને કોળી સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મહુવા મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છે. હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વચ્ચે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી. એમાં માયાભાઈ પોતે એની માફી પણ માગે છે. એમના દીકરા જયરાજભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરાજભાઈ અને એમની ટીમ સાથે જે મોકલેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોરમાર મારેલો છે. ઢોરમાર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે. પરંતુ બગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને ઉતર્યા નીચે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે. એટલે એને જે ત્યાંના વડા કચેરીના PSI છે એ એવું કહે છે કે ખાન ખનીજ નહીં, ખાન ખનીજનો મુદ્દો ભટકાવવાની વાત છે. એ વાત છે જ નહીં, મૂળભૂત એ વાત છે જ નહીં. જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માગી લીધી હતી. તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક જો કાર્યવાહી નહીં થાય તો અમે 6 તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી સિરકે માંદે આંદોલન કરશું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગુજરાત, જય કોળી સમાજ. કિશનભાઈ મેયર એડવોકેટ ભાવનગર. આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે જે બગદાણાના સરપંચના દિયર ઉપર જે હુમલો થયો છે માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જે બોરડાના સરપંચ છે તે પણ તે સ્થળ ઉપર હાજર હતા. બુટલેગરો જે માયાભાઈના દીકરાના મૂળ તો સાગરીતો છે તેના માણસો છે અને જે એની આખી ઘટના છે તે સંપૂર્ણ ઘટનામાં
પૂર્વ આયોજિત કાવતરું છે. કારણ કે માયાભાઈના દીકરાએ પહેલાં જ તે આ નવનીતભાઈને ફોન કરેલો, બોરડાના સરપંચે પણ એને પણ ફોન કર્યો. માત્ર ને માત્ર જે ઘટના ઘટી હતી કે બોમ્બેના એક ટ્રસ્ટી છે તે બગદાણા ખાતે ટ્રસ્ટમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે છે કે કેમ, તે પ્રશ્નને અનુસંધાને માયાભાઈએ માફી માંગી હતી. તે માફી માંગી તે તે માયાભાઈના દીકરાને ગમેલું નહીં. તેને માત્ર ઈરાદો બનાવી પૂર્વ આયોજિત કાવતરું રચી આ સરપંચના દિયર પર હુમલો કરી તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી છે. આ ગંભીર ઇજાઓને લઈને આ જે એફઆઈઆરમાં છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય, યોગ્ય નામનો ઉમેરો થાય, તે અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદન આપ્યું છે. જો આવનારા 3 દિવસમાં આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં કોળી સમાજના તમામ લોકો પોલીસ સ્ટેશનના ઘેરાવો કરશે. તેમજ બગદાણા ટ્રસ્ટ ખાતે પણ અમે બહોળી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરીશું. તો આગેવાનોનું સ્પષ્ટ કહેવું છે કે આ હુમલા પાછળ ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિર કે એમના પુત્રોનો હાથ હોઈ શકે છે. એટલા માટે આ મામલે તટસ્થ તપાસ થવી જોઈએ અને જ્યારે તપાસના અંતે સત્ય જે છે એ બહાર આવી શકે એવી એમને આશા પણ વ્યક્ત કરી છે. એટલે હવે આ મામલો જે છે એ વધુ બીચક્યો છે અને કોળી સમાજના આગેવાનો જે છે એ આગળ ઉગ્ર રજૂઆતોની પણ વાતો કરી રહ્યા છે. એટલે હવે આગળ આ મામલે શું થાય છે, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થવી જોઈએ અને એ તપાસના અંતે શું બહાર આવે છે એ જોવું રહે. આ સમગ્ર મામલાને લઈને તમારું શું માનવું છે? તમને શું લાગે છે આમાં શું હોઈ શકે છે? તમારો જે મત, તમારો જે વિચાર છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.